આજે સરસ્વતી માતા તમને ચરણે આજે સરસ્વતી માતા તમને ચરણે આજે રાજન બોલે પ્રધાન આવજો રે આજે રાજાના બોલાયા પરધન આરે આરે આવજો રાજન દરબાર રાજન બોલે પ્રધાન આવજો રે આવ્યા રાજન દરબાર રાજાના બોલાયા પરધન પહેલા રે પ્રણામ પ્રધાન રાજાને કરે આજે પહેલા રે પ્રણામ પ્રધાન રાજાને કરે નમીને કરે છે વંદન પહેલા રે પ્રધાન પ્રધાન વંદન કરે નમીને કરે વંદન પહેલા રે પ્રણામ પ્રધાન રાજાને કરે અરે રાજાજીને મારા નમસ્કાર છે પણ મારા અભિનંદન છે અરે રાજન તમે યાદ કર્યા ને અમે હાજર થયા અરે પ્રધાનજી ઘણા સમયથી હું રાજ્યના સમાચાર જાણ્યા હતા તે માટે તમને બોલાવ્યા છે કહો તો આપના રાજમાં કેમ કરી રહ્યું છે અરે રાજાજી તમારા જેવા રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય તો પછી આપણા રાજમાં શું ખોટ હોય અરે આપણા રાજમાં તો લીલા લહેર અને ખંભા મજા અરે પ્રધાનજી ગાયોને ઘાસચારો કઈ રીતે પાઈ રહ્યો છે અરે ગાયોને ઘાસચારો બહુ સારી રીતે પાઈ રહ્યો છે અરે પ્રધાનજી નિશાળમાં નિશાળિયા વિદ્યાભ્યાસ કઈ રીતે કરી રહ્યા છે અરે નિશાળમાં નિશાળિયાઓ અભ્યાસ સારી રીતે કરી રહ્યા છે અરે પ્રધાનજી બ્રાહ્મણોને દાન દક્ષિણા કઈ રીતે પાઈ રહી છે અરે બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ બહુ સારી રીતે પાઈ રહી છે પ્રધાનજી ઘણા સમયથી આપણને નગર ગયા નથી તો ચાલો આપણે બંને નગર કરવા ચાલો આજે રાજાને પ્રધાન બને ચાલે આજે રાજાને પ્રધાન બને ચાલી ચાલ્યા નગરો રે રાજાને પ્રધાન બને ચાલે ચાલ્યા નગરની રાજાને પ્રધાન
તો પ્રધાનજી ચાલો આપણે ધણા દરબારમાં આજે રાજાને પ્રધાન બાને ચાલે રે આજે રાજાને પ્રધાન બને ચાલ્યા રે ચાલ્યા રાજાને દરબાર રાજાને પ્રધાન બાને ચાલે રે ચાલ્યા નગરીને મોય રાજાને પ્રધાન બને ચાલ્યા રે વરસાદ બહુ આવ્યો લાગે છે. બોલો જય મારા રણજવા થલા ઘેટા બકડા અમારી ગાયો આ ભેંસો ગમે તેમ રખડે છે અને થલો ગીગલો છે ને કે તોય લકટીઓ રમવા ગયો છે પેલા બાજુની ભાગર હામો તોય દેખાતો નથી. એટલે ગીગાઓ એટલે ક્યાં મર્યો છું? એટલે બેરો છું બેરો આ માઈક માં ઝાકળ પડી છે. વાંધો નહીં થઈ ગયું. બોલો મન ખબર તો મારું હાથ મી રાખતા હોય તો હલ હા આય ને જો હું તને શું કહીને ગયો હતો? મૂકી દીધું કાબે માલ ની ધ્યાન રાખજે. કમ્પ્લીટ તો તમારે હાચવાનું બધું મારા તો રમવાની ઉંમર તમારે શું કરવાના અહીં? અલે માલ ચારીને તો મારા દોસ્તો પડી ગયા. તમારે બધું વાંચવાનું હોય તમને કશી ખબર ના પડે. શું કરવાનું હોય તારે રમવાનું હોય. શું થયું? હાલો બગડ્યું ચાલુ જ છે તમે તાર બોલો ને. તું આવી ગયો ખરો. દેખાતો નહીં લાગે. ચશ્મો બસમાં લાવી આપો પછી. એ બંધ થઈ ગયું. તે નાચ ચાલે ને. તું એકલો આવ્યો પણ એક બાજુ ભારણ ચેર હું ફરે છોકરો નહીં જોયો. જોયો તો ખરો પણ તું નાનો હતો બહુ રૂપાળો હતો ને તારે તો થોડો ફેર પડે છે. એ તો વસ્તુ મોટું થાય એટલે ફેર પડે જ. એવું તારી મમ્મી શું કરે છે? મમ્મી બ્યુટી પાર્લર માં જઈએ. મારા દોસ્ત નું થતો નથી અને કે બ્યુટી પાર્લર માં જઈશું. એ તમને ડોહાવાનું ખબર પડે. એવું બોલા મમ્મી જો આ બ્યુટી પાર્લર માં જે આવ્યો. બેટા હા આ ડોહો શું કે આ ડોહાનો ગઈ પણ આયો લાગે લાકડા વેલા જવું છે. ઓ મી આપણી રબારીયાની જાતમાં ડોહલો ને ખબર જ ચપર તું શું કહ્યું? આ ઊંટોન બકરો ચારી ની બુના મોટી તૂટી ગયા શું કહે છે આ ગીગો? તૂટી ગયા બધા જંગલ માં બહાર નીકળી તા ને પગ ભારી ને. અને માર તો ફેસિલિટી એટલે ફેસિલિટી જોઈએ. અમાર તો ખબર જો એ તમે બકરો ચારો ઊંટો ચારો ભેંસો ચારો હા. પણ મારા ઘરમાં જોઈએ તો જોઈએ જ. પણ હું તો એ વિચાર કરું મમ્મી તું આટલી મસ્ત ના ડોહો તને કને ફટકાર્યો. અલે આમાં પેલું એવું હતું ને એટલે ગીગલા મો બાપ જો ને હા. તો જ રે ઉપર ગયરો ડોહાને રે ઉપર હા. આવું એવું હતું. એવું. અને તાઈતે અતાની તો નારું બબે 4-5 લાખ રૂપિયા લઈને બીજા જ હોય એવું અને મન તો આ લવાડમાં કોક રાખત હું તારી જતી રહું. ઓહો.
હું તેમાં જ વિચારમાં પડ્યો કે મારી મમ્મી આટલી સુંદર દેખાય ના ડોહો તમને લાગે કે મારી મમ્મી જોવા જીવાય એવું લાગતું નહીં. અમારી આ ઉપર બેટા તું થયો ઉંમર લાયક અમારી આ ઉપર ડોહા નહીં તને જોઈને રહું હું તો બધી વાત છોડી દે. મારું મત છે ટાગો છો શું હે બોલો. હવરા ગીગળો ને એનો હુપરામ પડ્યો હતો બરાબર. એ તો આપણા તો ઉપરામાં જ હોય હા લેની બાયડી નું વાળું કરવા જવાનું આપણે. એક કામ કરો તમે ઘેર જો હું મારા બાયરીને તો લઈ આવું. બેટા ગીગલા હા તારાથી ન જવાય. પણ અમારા ડોહલાનો જમાના જ્યાં અમારા ડોહલાના નહીં પણ મને હવે વેપારીને મને જ ગમી જશે. ખબર પણ હું જાઉં તો મારા હારો વહેલા મોકલી ના મોકલ મને પારીને વેલા મોકલ તને પારી ના મોકલ. મારી વાત ખબર તમારી બેન તો ઓળખીએ નહીં કહેવાળા. તમારે જો ઓળખી હવે તો ઘેર જાય કામ કરજે. જો લપટ્ટી રમવાડા જતો હા બરોબર. આવું કરું આપડે પેલી કાબલી હંડ છે ને હા એ થોડી 2-3 દાડા કાઢો હોજો વળતર એની જાન વધારે લેજે. હારું પણ વહેલા આવજો. આ નહીં ગોરી ઓવા એનું વાસરાન લગીને હાથ આપજો હો. હા એને હું સૈયાની જેમ હાથવું હું. હા. વહેલા આવજો તો મારા બાયરી કામ કરે તો મારા મમ્મી રજા ઉપર રહે. હા. હવે મમ્મી રજા ઉપર રહે એટલે તાર ડોહાનો પૂતો મારી નાખે. હવે હાથ તોય માં ડોહો ને બાયરી નાથમાં ના મેલતા મન હો. હરખી હેડ જે મારા હંગાતી જો અને નહીં હેડું તો શું કરશે આ જોઈ છો એ ઇલા કરે તો ડોહોડી જોઈ જોઈને ગયરો થયો. લોડ હડી ગયું ને. એ હાલો હાલો કે ગાડે માતા વારવા જઈએ રે હાલો હાલો કી ગાના પાણો વારવા જઈએ રે હાલો હાલો કે ગાડે માતા વારવા જઈએ રે હાલો હાલો કી ગાના પાણો વારવા જઈએ રે. ભૂલી ના પડું મારે પાછળ રહેજો હો. હાર હા અરે હું રબાની રે માનવાર દેશનો રબારી રે મારવાર દેશનો ગાયો બેઠો ચાર તોરે મારવાર દેશનો ગાયો બેસે દોતી રે મારવાર દેશની કબે દોધ પીતો રે મારવાર દેશનો કોબલે દૂધ પાતી રે મારવાર દેશની હુએ રબારી રે મારવાર દેશનો હેડા તું નહીં મારા હિતો મોર ને તો ડેલ મોડી બેહુ હોય તો આઈ જાઓ જા જેમ કહેવાય આ તો શું જોયું લઈ આલું પડશે તો જ હેડાશે. હવે તો ચોકો દુકાન બુકાન ખુલ્લી નહીં. જોઈ લો વારમાં આ બધી દેખો હિના મને પેલું દેખાય પેલું બધું ખાસું ઉગાડું ફટ દેખાય એ બધું તો મસાલા જ મળે ખાલી. મસાલા બને? હવે મસાલા. તો કોઈ વેપારી આવે તો તને લઈ આલું. હા હા કોઈ નહીં વેપારી કોઈ આવતું એવું લાગે છે. વેપારી મને લાગે હું જો શેતની દુકાનમાં કશું નહીં હોય હું લઈને આવે હાલો, આવતું એવું લાગે છે. વેપારી રે સુરત શહેરનો ઓહો, સુરત શહેર નો આવ્યા તો થોડી બંગડી લેકે તોરે હું એ વેપારી સુરત શહેરનો હેડા એટલું ખાવાનું
ઓછું મેલો ને જેટલું માપ આલું એટલું આલ દ્યો બોલ હવે બોલ શું લેવું આ? એ શું લઉં ડોહા ઉભો રહે. તમારે બંગાળ્યો ને અહીંયા લો ને આ તો અહીંયા લો. આ બાજુ આય. શું બોલો જો બોલો મારે બાકી લેવાનું છે શું કહ્યું? ઉધાર. ઉધાર તો ના વાલા આ નવરાત્રી આવે દિવાળી આવે ને ઉધાર તો હું કોઈ આપતો જ નહીં. આપણે દિવાળી નો મળે દો ગોને હા લાખ 2 લાખ રૂપિયા હાલકી લે મારા ઉપર આવતું એ હાલતો હોય તો અહીંયા બોલો બહુ ભારે મને દાગીને ના લીધો ચમ બીજાને ભારે મોનો હાલ તો જ હા. માલન કોક ના ચમ હલકા હલકા હો હા શું લેવું બોલો આ ચૂડીઓ કેટલા નહીં તમારે કેટલા લેવે છે? માર તો લઈ આવી પણ મત મને ગમતી જ નહીં આ બધી તૂટેલી હોય છે આ. પણ આ તો કાંઈ નમૂનો જ છે દુકાનમાં આવે તો બધું પણ બતાવો આ પટાડો ખોલો ને કોઈ લાયા હો ઘણું લાવ્યો ઘણું લાયા હો હા તો ઘણું હોય તો કાઢો બાન હા બાન કાઢો તો દેખાય બધું ઘણું છે વાખેલું તો કયું નહીં પાર કઈ બારણ? ના. હા પણ આવું કે ઉધાર લેવાનું ઉધાર સમજી જાવ ને હા. ઉધાર તમારતા ડોહો તો નાખી જાય ખરાબ ફોડી આપજો પૈસા હું આલ દઈ. ઉભો જા જા આવું ઢોણું એ ચાલુ કે ભાગી ના ગયે જતો રહો નહીં લેવું ઉભો ઓરે મને લઈ આલો ચૂરલો ની ચોર્યો શું કહે ઓરે છે બારી મારા રે મારા ઓર તને લઈ આલો ચુડાલાની જોરો રબારણ મારી હુએ રબારી રે બાર બાર દેખનો ઓરે મને લઈ આલો ચૂરલોની ચોર્યો બારી મારા રે મારા વારા દેશની ઓર તને લઈ આલો ધનાની જોરો રબારણ મારી આ થોડી કસડી લઈ આવી. રબારી રે બાર બાર દેખનો ઓરે મને લઈ આલો કરલો ઓરે બારી મારા રે મારા વારા દેશની ઓર તને લઈ આલો કડલાની જોડે રબારણ મારી હુએ રબારી રે બાર બાર દેશનો ઓરે મને લઈ આલો રમતોની ચોર્યો ઓરે બારી મારા રે મારા વારા દેશની ઓર તને લઈ આલો રમજાની જોડે રબારણ મારી હુએ રબારી રે બાર બાર દેશનો ઓરે મને લઈ આલો બેરી લોની ચોર્યો ઓરે બારી મારા રે ઓરે વારા દેશની બરાબર કઈ ઉંમર લાયક છું હા બા ચડી જા તો લોચા કર તો એક કામ કર ઘરે ભેગી થઈ જા પેલા માર દિયોર હુયાન બોલાવતા ને એકલા ના જતા હર જા હા ઉપર પાછી વાત આવું મેં પાછીને આગળ નહીં જોયું આ જય દીકરો જતો રહ્યો હવે હું એકલો પડ્યો હવે બાયડી તેરવા તો જવું પડશે તો મારો ભાઈ બંધ રસાય કાટલામાં પેલી બાજુ હેડામતીને બોલાયેલું એ હું તો વનામાં પડ્યો એકલો ઓ વીરા રો પારે હું તો તરીઓ સોડલાની દાર ઓ વીરા રતના એ કાને જારવજો હાથને પર વીરા રો પારે મા
જોજે આ શું કર્યું આજે ખાતું રહે શું થયું અલા રોટો કર્યો રોટો હા હવે રોટો નતો કર્યો હોટો સોનો વખત તો વખત પછી શું થયું હે હા આવા ઓટલાનો સોનો ઓટલો બેઠો તો હા અને બેઠો પેટમાં લાગી દે શું લાગ્યું હતું અને પેટમાં બોલાવા બોલતો હતો ભોગ લાગે અને અધા જોઈ તો લાલ ચટાક જેવું જોયું વડેલા ટેટા આવ્યો તો હા એ ઉપર સરળ ચડી ગયો હા આજે ટેટો ચાલ્યો બરાબર અને ટેટો ઉપર બેઠો તરત એટલે ભાગી ગયો એટલે તને ખબર નહીં હું ઓટો કરું છું અને સોયો એટલે કોઈ પગ ભાગી ગયો તો હરખો તો ઓટવાજો કરે હતો આ તારી ભાભીને કેટલા દવાખાનો ફેર્યો ઓહો હે તો તમને ખબર નથી આ એને જમણી વાસનો માલ ઉતરી ગયો તો આ મારતા આવું જોઈએ ને તમાર હા આ બે ગયો હા તો લાકડી વાકડી લ્યા તો ભાઈ બે હા એટલે બે તો ખરો અરે દીકરીઓ બે હતું ને ઉભો રહો લાગે રે હા અડો વાટો લે અરે બોલો યહાર તો ખરો હા હા એટલે હું જાય છે અલ્યા ભાઈ શું થાય ભાઈ તૂટી જો નવો સટાકા કરે હા તારો વાગ્યો મને મારો એ ઉભો રે લાગે હું થાય છે બોલ હોડ જાવ મલમ લગાવ હા એમને ચા મંડ જો કરવા શું હોય અરે લાગે થઈ ગયો ને રોગ વગર હેડી જો હવે હોળી જા ટેસ્ટ કરું પોઠાવા દે ભાઈ પોહટો જોઈએ થઈ ગયો ને ટેસ્ટ કરું મારા ટેસ્ટ માટે તો મારો જો હો જા મને ચમ બોલાવતા જો હા અમારે પેલો ગીગલો છે ને એટલે ઉપરામ પણ આવ્યો તો ઓ આપણે ગાન મજા હોજો મજા હતો ને અલે હારી તમે તો બહુ જણે દેખાય એ શું કરવું આયા શું કરવા આયા તમારી માં ઘેર કેટલું વિચારો મને મારી માં તો મરી ગયા છે તો કોણ વિચારે અરે રોશી રહે બોલો લાવો આ ગઈ રી અને માની માં એમ બોલ લો આ તો હે ને આ ગઈ પણ ભૂલી જાય ભૂલી જાય તે કે મારો પરે બોલ મારી માનો ઉઠાવજો આ અણી માં આવું કે તે મને કે મારી માનો પરે બોલ તારું ઉઠાવો તમારી માં કે છે એ હું કરે તમારી માં જે કે છે ઓ બેટા વો મારો ખાટલો કે મેરિયા ઉપર ચડાય આહે ડોશી તો મેરિયા ઉપર કે મેરિયા ઉપર ચડાવવાનો કે મારો અરે તારી માળો ગઈ માળો તે સર આયો ઘરે થાય કે બેટા વો મનાઈ નહીં ફાવતું મારો ખાટલો નેચો માર તો પરે બોતલ ઉઠાવો તમારી માં કે એમાં તો કરવું પડે એ નેચા મેરિયા પર ઉતાર્યો નેચે લાયો તમારો ખાટલો છેતરમાં અરે ઓલે સેવા તો કરવી પડે ને હું તો નેચે લાઈ હોપડો તમારી માનો પરાક્રમ બસ નેચે લાઈ બેટા વો મને મોખો બેહસ શું કર્યું હા બા
લઈ દે પેલા હોમા કાકા તે પટેલ જઈને નો મને બોલ મોખો ઉડાડો. એ, હું તો ઓમું ડારું. ડોશી તો મોખો જ ના ઉડું. એક નાક ઉપર મોખો બાકી નહીં મોનતી આવી. ઓહ. તો બહુ લાઈન માર કર. હા રમણામાં આવ્યો. તને મોખું ડીજી ડોશી ના માં. ફૂટી ગયું. તારી હો મરી જાય ગઈ રી હો એ અત્યાર પછી ઉભા રહા છું. હવે ઘેર જાય ને બાકી હે. ઓ ઘેર તમારી માનો પરાક્રમ સુધી એક આ જુદે ખાવા દે બા પછી ડોશી તો પાટા પીટી બંધાયું હાર્દ. ઓ બેટા મન નહીં રેવાતું, મન તરવાના ઝટકે દે. હા. માર તો એની માકે જ કરવું પડે ને. તમારી માં કી તલવાર નારી વાયો રાખવાનું ઈ કહ્યું તરવાના ઝટકે દે. હું તો પારી તરવાને ખેંચી એની માકે જ કરવું પડે. માર તો બેલ્યું ડોશી ગોગરા વચ્ચે વાહ, વાહ. હોય. ડોશીના રોમ રમી ગયા. જા બસ કી મારી માં જોજી હારો તારી મારી લે જા તેરવા તો હોય તાને તો મોહણી આવતા એ જોબર રતનભાઈ હા. મને જમ બોલાય તો આપણે પેલો ગીગલા હો ને એને વાળો કરવો જોઈએ. ઓણે કરવાનો જાણું સાથે મને વારંવાર ધારમ શું આપશે એટલે તને શું ખાવું છે? આ મને તો પેલો ઓકરિયાળું ભાવ હા સેવો એવો હે હરો હાથ ઉતરી પોરા હા લો હા એ ઓણા તેરવા જોયા રાતાના ભાઈ ઓણા તેરવા જો હે બાયરી ના તેરવા જોયો ની ગોભાઈ બાયરી ના તેરવા જો હે અરે આ જીવ સોને ચિયો હા તું શું કરવા આવ્યો પાછો? આ ચિયો તારે મારો તો તે મોકલો આવો અરે 45 ઓર હો રે રે કઈકાનું કરે ગામ વચ્ચે અતે ગામ વચ્ચે આવું મરો ગીગા હા હા. અમે તારી બાયડી લેવા તારી ગયા. બાયડી આ હું હેડ્યો લેવા તમે અરે અત્યારે પેલાઓને ના જવા દિવાળી આવ્યા ખબર છે ને હા વારમ 4 વાગ્યાના નીકળ્યા હજુ પા નહીં આયા એમ નહીં એ ગાડી તો કેમ મળી હા. લેટ આ હું બાઈક લઈને હેડ્યો યા. તમે ગયા તો હું લઈ આવું ના અરે અમર જવા દે આટલા ખત એટલે પણ મને જવા દો ને અરે મોરલી તો હતો આ તમને બે ડોહનમાં હારો મોકલ છે એક કામ કર હા. અમે આવી હવે તું જા તું જા માં બાયરી લાવવાની જવાબદારી મારી તમારી મારી મારી અરે સમજી જો હા આના જોવા નહીં લાવે ને હા સમજી જો હા બેટા તો તો તમારો વિગોવે કે મારે હા 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 એ ઓણા ટેરવા જોયા રતાના ભાઈ ઓણા ટેરવા જો હે ઓણા ટેરવા જોયા રતાના ભાઈ ઓણા ટેરવા જો એ બાબા માલ્યા મેરાયા રતાના ભાઈ બાબા સોમા મારા યજ્ઞ રાય પાટે રાજો કાર તોયા રતન ભાઈ પાટે રાજો કાર માથે સુકન તોયા રતન ભાઈ માથે સુકન તોય પાટા વાળી ઘેર જોયા રતન અરે પ્રધાનજી આ રેખાઓ ક્યાં જતા હતા ને આપણને જોઈને કેમ પાસ આવી ગયા તેમને હાલ ને હાલ બોલાવીને પૂછી જો આજે મારા ધન બોલાવે લઈકા આવાજો રે. આજે કયા રે રાધાનો તેરો આવ્યા રે આજે આજા મેળા જાણે તેરા મોકાલ્યો રે. એ આજે પ્રધાનના બોલાયા લઈકા આવ્યા રે આવજો રાજા રે દરબાર, મારા ધન બોલાવે લઈકા આવાજો રે. એ આવ્યા રતને દરબાર પ્રધાનના બોલાયા લઈકા આવ્યા રે અરે રૈકાઓ, હા તમે ક્યાં જતા હતા?
અને અમે રાજા અને પ્રધાન બંને નગર જતા જોવા માટે નીકળ્યા હતા. તમે ક્યાં જતા હતા અને અમને જોઈને તમે પાછા કેમ વળી ગયા? અરે સાચું બોલો, સાચું બોલશો તો તમને સારામાં સારું ઇનામ મળશે, અને જુઠ્ઠું બોલશો તો તમને સંકટ જેલમાં કોરડાના માર પડશે. રતનભાઈ બોલો. આ તો ઠાઠી ગોમી, આ તો રાજા વાજાનો ઓદરો, બરાબર? એટલે જુઠ્ઠે જુઠ્ઠું. વિલા કર્યો ઘેર બોલ્યા પોતાના ભાઈ, વિલા કર્યો ઘેર બોલ્યા. એ લોબીલા કર્યો તારે હાથે રતનભાઈ, લોબીલા કર્યો તારે હાથે. એ લાલા કર્યો ઘેર બોલ્યા, રસવેલરાય લાલા કર્યો ઘેર બોલ્યા. એ લાલા કર્યો તારે માથે રતનભાઈ, લાલા કર્યો તારે માથે. એ કારાતે કોબરા ઘેર બોલ્યા, યજને રડાય કારાતે કોબરા ઘેર બોલ્યા. અરે પ્રધાનજી, રૈકાઓની પાસે તમામ વસ્તુઓ છે, છતાં તે ખોટું બોલી રહ્યા છે. માટે તેમને કહો, સાચ બોલો. જો સાચું બોલતો સારામાં સારા ઇનામ મળશે, નહીંતર સંકટ જેલમાં પૂરવામાં આવશે. અરે રૈકાઓ, તમારી પાસે બધી વસ્તુ હશે તો તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. અરે સાચું બોલશો તો તમને સારામાં સારું ઇનામ મળશે, માટે તમે સત્ય બોલો. પ્રધાનજી બોલો બોલો. સાચું બોલશું તો તમારા રાજાને રિશ્તો નહીં તરે ને. અરે રૈકાઓ, અમારા રાજાને કદી રીસ ચડતી જ નથી. આજે જતા રે રૈકાઓ તેડવારે, આજે જતા રે રૈકાઓ તેડવારે. તો મળ્યા યજમેલ રાય, જતા રે રૈકાઓ તેડવારે. સામા મળ્યા યજમેલ રાય, જતા રે રૈકાઓ નગરીના લોકો તમને વજિયા કરે, આખી નગરીના લોકો તમને વજિયા કરે. વજિયા નય ચોકન થાય, જતા રે રૈકાઓ તેડવારે. વજિયા એવડા સુકન થાય, જતા રે રૈકાઓ તેડવારે. અરે રૈકાઓ, હા અમારા રાજાને લાસા, લક્ષ્મણ, સગુલ્લા એમ 3 દીકરીનું સંતાન છે, તો તમે વજિયા શા માટે કહો છો? પ્રધાનજી, તમારા રાજાને લાસા, લક્ષ્મી ને સગુણા એમ 3 દીકરીઓ તો ખરી વાત છે. અરે એ તો પાર કાગળની થાપણ કહેવાય. આજે આવ્યો અને કાલે તેમની સાસરી. જે દિવસ આ રાજા નહીં હોય, આ રાજગાદી ઉપર તારો ખાસી. જો મારા રતનભાઈ જેવો ફોકરી મુસારો હોય તો આજે એમની રાજગાદી ઉગાડી રહ્યો. અરે પ્રધાનજી, રૈકાઓની વાત સાચી છે, માટે તેમને સારામાં સારું ઇનામ આપો. અરે રૈકાઓ, તમારી કેવી વાત સાચી છે, અને લો તમારું ઇનામ. કાલે સવારે સારા સુગંધ જોઈને તમે ઓણી દેજો. એ પ્રધાનજી, આ કઈ બેંકમાં વટાવાના? અરે રૈકાઓ, એ સેન્ટ્રલ બેંકમાં વટાવવાના. અરે સેન્ટ્રલ બેંકમાં ના વટાય તો સેન્ટ્રલ બેંકમાં ન વટાય તો ધક્કા બેંકમાં વટાવવાના. અરે ધક્કા બેંકમાં ના વટાય તો ધક્કા બેંકમાં ના વટાય તો લાફા બેંકમાં વટાવવાના. પ્રધાનજી હા હેડો તાન. હેડો. એ ઓણો તેડવા જોયા રતનભાઈ, ઓણો તેડવા હે બાયરીના સોમાં જોય ગીગો ભાઈ, બાયરીના સોમાં જો. જોયો. આજુ ખેતરમાં નહીં ગયો, શું કરવા આવ્યો? મારા બાયરી લેવા આવ્યો, હોમ આવ્યો. વામોલે અમે ઘેર લઈને આવતા હતા. જો હા, મારા બાયરી આ એ તો
તો આ જો ઘેર વાત કરી આવે તો પેલો વેરો હતો. બરાબર. અહીં કોક લઈ જશે આ તો તો પછી મારો ચલો છેતરાણો કરો. અરે હા બર હા, બરાબર. અમે જતા હતા હા હા, તે રાત્રે રાજા પેલા અજમેર રાજા હોમાં મળ્યા હા, તે યુવજી હશે એટલે અમે તારા ડોહા તો ખબર ના પડે. જો આપણા એ અજમેર રાજા ખરા ને ઓવા એ જાતે એમના દીકરીઓની જ વસ્તી છે, હા વસ્તી નહીં. હા. અને એમના શકલ લઈને જઈએ અને કાલે તું જ જો રહું તો બાપા અમે એટલે કહેતા એને હતા- પાછા વળીને આયા. અમે કહેતા હતા કે બાઈક લઈને જઈએ તો હા. ના મોને બે આઈડો લાવ હા એનો પાછા વળી. અરે પેલી કાબરી ઓઢનો એ મરજી અરે જોતો તમે મારી બાયરી લાયા છે હું તમારી હોજ આજુ હા હેલો એ પાછા વળીને ઘેર જોયો જીગો ભાઈ